આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ગંભીર અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોખંડની ચેનલ મૂકીને ગુડ્સ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બનાવની વિગતો મુજબ કોઈ અજાણ્યા ઇસમે રેલવેના પાટા પર ઇરાદાપૂર્વક લોખંડની જાડી ચેનલ મૂકી દીધી હતી। સદભાગ્યે જે સમયે આ ઘટના બની તે સમયે ટ્રેનની ગતિ ખૂબ ધીમી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં મોટો અકસ્માત સર્જવાના ઈરાદે માલગાડી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ માલગાડી બરોડાથી મુંબઈ તરફ જઈ રહી હતી। અજાણ્યા ઇસમોએ ટ્રેકના પાટા પર ગેલ્વેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો હતો। જો કે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ પટ્ટો ટ્રેનના ટાયરમાં આવી ગયો હતો। સદનસીબે ટ્રેન ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી દીધી હતી, જેના કારણે માલગાડી પાટા પરથી ઉતરતા બચી ગઈ અને મોટો અકસ્માત ટળ્યો હતો। આ ગંભીર કૃત્ય બદલ ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ટ્રેન નીચે ચેનલનો પાટો ફસાઈ જતા ટ્રેનના પાયલટને તરત જ ખ્યાલ આવી ગયો હતો। પાયલટે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી। માહિતી મળતા જ ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આ કૃત્ય કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ટ્રેન ઉથલાવવાના પ્રયાસ પાછળનો હેતુ શું હતો અને કોનો હાથ છે તે જાણવા માટે પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે। તારીખ 2/10/2025ના રોજ એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે। કેસમાં જે હકીકત જે છે, ફરિયાદની હકીકત મુજબ તારીખ 29/9/2025ના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી। ત્યાં વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જ્યુરિસ્ડિક્શન લાગે છે, એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી। એમાં એકદમ અવાજ આવ્યો। રાત્રે આશરે 8:45 વાગ્યાની આસપાસનો બનાવ છે। એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે, લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી। ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નથી। એટલે એમાં જે પાયલોટ જે છે એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી। ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ઘટનાએ રેલવે સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ આવા કૃત્યો વારંવાર થવામાં ન આવે તે માટે પોલીસ અને રેલવે વિભાગે વધુ સતર્કતા દાખવવાની જરૂર છે। હાલ ડિંડોલી પોલીસ ગુનો નોંધીને તપાસમાં લાગી ગઈ છે અને જલ્દી જ આરોપીઓ સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી રહી છે।